પગમાં લાગી ગઈ ખેલી ને પછી નીકળ્યા લોહી તો જોવો ચૂનો લગાડી વેલકમ બેક ટુ ચેનલ જય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય ભોળિયાનાથ મહાદેવ મહાદેવ જય નાની મોમાં ઘોડીમાં ચામુંડામાં વેડીમાં જય રામ. ચાલો આપણે પહેલા જાય. હલો હવારના બોરમાં આપણે નીકળી ગયા છીએ કારણ કે રીલ શૂટ કરવા જવાની હોય એટલે પહેલાં ટેસ્ટ કરવું પડે. તો આપણે જાય છે તો કે ખાવા નાસ્તો કરવા આવી ગયા ઇડલી ખાવા વહેલા મોડી રીલ આવી જાય. આવી ગયા મેટ્રો નાસ્તો કરીને ખાઈ આવ્યા તાબી આવ્યા ઇડલી. હવે જાય ઘરે પેટો ખાઈ લઈને પછી જવાનું કોલેજ. હેલો મિત્રો, આપણે કોલેજે જવાનો ટાઈમ થઈ ગયો. આપણે જઈશું પેંડો ખાઈશે પછી મળીએ. હેલો મિત્રો, આપણે આવી ગયા ઘરે કોલેજ દુકાને છે ઘરે આવી ગયા. જમી લે પછી એક બે કામ પતાવવા જવાનું છે. ટાટા જમી આવી. આ જો એન્ટિક પીસ મોઢાની અંદર બે ફુગા રાખીને આમ કરે છે ગાંડા કાઢે તો કે આનો વિડીયો જોઈ રાખો છે એન્ટિક. હલો મિત્રો, જો અત્યારે બેઠો હતો ને ટૂંકમાં આવ્યો ને પેલી પગમાં ઘરી ગઈ છે થઈ ગઈ થોડીક લોહી નીકળ્યું બંધ થઈ ગયું. હું થાય છે. હલો મિત્રો, જો આપણે હવે ખાઈ લઈશું વેજીટેબલ ખીચડી કાંઈ ન કટાવી બસ જમી લઈ ટાટા જોઈ લો આપણી ખીચડી. હલો મિત્રો, રાધે રાધે. હું ઉઠા ઉઠું ગયા મંદિરેથી ગયા નાસ્તો કરવા તો બે ત્યાંથી એવા ઘરેથી પેન્ટો ખાઈને ગયા કોલેજેથી ઘરે આવ્યા. કોલેજેથી દુકાને દુકાનેથી ઘરે આવ્યા. ખાધું બધી વસ્તુ જમ્યું ટૂંકમાં બધી વસ્તુ લેવા ગયા ને મોડું થઈ ગયું 8 થઈ ગયો. દુકાને ગયો ને અહીંયા ગાડી મૂકીને ગાડીના માલિક જતો લાકડાની ટીલ બેઠી પગ દેવાઈ ગયો. વાત પૂછો પછી આપ જોઈ શકો છો ચૂલીમાં ગયો કે આવી ગયો ટેણું પડી ગયું. રોજ ચાલુ થયા એક જણા સીધો ચૂનો લગાડી દીધો. મેં વાંધો બહેરો નહીં એટલે વાંધો નહીં ચૂનો લગાડી દીધો એટલે લોહી બંધ થઈ ગયા. ને રાઈત આવ્યો ત્યાં સરકારી દવાખાને ગયો. દવાખાને તો ન હોય ત્યારે કાંઈ નહોતું. પછી થોડીક વાર થઈને હું હતો એકલો. થોડીક વાર થાય ટૂંકમાં દુઃખવા માંડ્યું એવું થયું. વાત રાઈટ તો થોડુંક હોય છે એટલે મેં વાંધો અત્યારે હજુ વધ્યું ધીરે ધીરે વધે દુખાવો ટૂંકમાં. તો હું પછી દવાખાને ગઈ કાલે ઇન્જેક્શનમાં ત્યાં થોડું મળે કાલે સવારમાં જ દેજો મારા ઘર પર આવ્યા ત્યાં મરાઈ આવી. વાંધો નથી દવા લઈ આવ્યો. ઘર આવતા જો વેજીટેબલ ખીચડી ખાઈ લીધી એક નંબર કાંઈ ન થયું. તો આવું થયું. તો આ લોકોને સાયન્ટિસ્ટ હોવો જોઈએ. આભાર. હવે તો ટાટા.